નમસ્તે, હું ડૉક્ટર રોઝિલ ગાંધી, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર અને સુશ્રુત હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે વાત કરશું પાઇલ્સની ટ્રીટમેન્ટ. પાઇલ્સ આપણે ઘણા બધાએ સાંભળ્યું હશે કે પાઇલ્સથી ઘણા લોકો પીડાતા હોય છે અને પાઇલ્સના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે. પાઇલ્સની બધાએ સર્જિકલ ટ્રીટમેન્ટ જ સાંભળી હશે. સર્જરી કે સ્ટેપલર કે સ્ક્લેરોથેરાપી દ્વારા પાઇલ્સની ટ્રીટમેન્ટ કરતા હોય છે. અમે ઇન્ટરવેન્શન રેડિયોલોજી દ્વારા પાઇલ્સની ટ્રીટમેન્ટ જે છેલ્લા 10-15 વર્ષમાં વર્લ્ડમાં શરૂ થઈ છે એ આપણે અમદાવાદમાં લાવ્યા છીએ અને અમદાવાદના પેશન્ટ્સને હેલ્પ કરવા માગીએ છીએ. એને કહેવાય છે હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન. હેમરોઇડલ એટલે પાઇલ્સ અને એની નસને બંધ કરી દઈએ, જે ઓરિજિનથી જ કે જ્યાંથી લોહી આવે છે એ નસને બંધ કરી દઈએ. એને કહેવાય આર્ટરી, અને એમ્બોલાઇઝેશન એટલે નસને બંધ કરવી. પાઇલ્સ થાય છે કેમ? પાઇલ્સ હેમરોઇડના હાઇપરપ્લાઝિયા છે, એટલે કે નસોનું ફૂલી જવું છે અને ઘણા બધા લોકોને આનાથી એફેક્ટ થાય છે. 5થી 35% વચ્ચે લોકોમાં આનો ઇન્સિડન્સ છે, પણ જનરલી મિડલ એજ અને ઓલ્ડ એજમાં જોવા મળે છે. 2 પ્રકારના પાઇલ્સ કહેવાય છે, ઇન્ટરનલ ને એક્સટર્નલ. એક્સટર્નલ પાઇલ્સ બહાર દેખાય છે, જ્યારે ઇન્ટરનલ પાઇલ્સ અંદર હોય છે ને દેખાતા નથી. એક્સટર્નલ પાઇલ્સના લીધે ઇચિંગ અને ઘણી બધી તકલીફ, ઇન્ફેક્શન ને એ બધું થાય છે, જ્યારે ઇન્ટરનલ પાઇલ્સથી બ્લીડિંગ વધારે થતું હોય છે. રેક્ટલ બ્લીડિંગ એક મેઇન સિમ્ટમ છે, જેનાથી એનિમિયા થાય છે, એટલે કે હિમોગ્લોબિન લેવલ ઘટી જાય છે અને એના લીધે ઘણી બધી તકલીફો પડી શકે છે. ક્લાસિફિકેશન ગોલીઘર ક્લાસિફિકેશન અને ફ્રેન્ચ બ્રીડિંગ સ્કોર ક્લાસિફિકેશન છે, કે જે પ્રમાણે આપણે કેવી રીતે ટ્રીટ કરવું એ આપણને ગાઈડ કરે છે. કામ શું હોય છે પાઇલ્સનું? પાઇલ્સ એક એબનોર્મલ વસ્તુ છે કે કામની વસ્તુ છે? પાઇલ્સ છે ને એનલ કન્ટિનન્સ, એટલે કે સંડાસ કરવાની પ્રક્રિયા, એટલે કે સ્ટૂલ પાસ કરવાની પ્રક્રિયામાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એનું કોન્ટ્રીબ્યુશન એ પ્રેશર મેન્ટેન કરવામાં 20% છે, એલોંગ વિથ ધ મસલ્સ. બેઝિકલી કોર્પોરા કેવર્નોઝમ રેક્ટાઈ, એટલે કે રેક્ટમના મસલમાં આ પાઇલ્સ હોય છે અને એટલે જ એને સપ્લાય કરતી ધમની હોય છે, આર્ટરી. અને એના લીધે પાઇલ્સનું ભલે વેઇન કહેવાય પણ એનું બ્લીડિંગ લાલ હોય છે, બ્લેક નથી હોતું. એટલે પાઇલ્સનો બહુ એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. પણ જ્યારે વધારે પડતું ફૂલી જાય, વધારે પડતું બ્લીડિંગ થાય, ત્યારે આપણે એને ટ્રીટ કરતા હોઈએ છીએ. આ બધા ક્લાસિફિકેશન છે કે કયા પેશન્ટને ક્યારે ટ્રીટ કરી શકીએ. નેક્સ્ટ, આ ક્લાસિફિકેશનમાં જ્યારે પાઇલ્સ પ્રોલેપ્સ થાય વિથ રિડક્શન, કે મેન્યુઅલ રિડક્શન કરીને પ્રોલેપ્સ થાય તો આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ, અને બ્લીડિંગ, એનિમિયા થાય, બ્લડ દેવું પડે ત્યારે આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ. આ એક્સટર્નલ પાઇલ્સ છે જે બહાર જોવા મળે છે, અને આ ઇન્ટરનલ પાઇલ્સ છે જે બહાર દેખાતા નથી. જો રેક્ટમ એટલે કે સંડાસનો માર્ગ પ્રોલેપ્સ થઈને બહાર આવે તો એની સાથે આ પાઇલ્સ બહાર આવે છે. આ જોઈ શકો છો કે કોર્પોરા કેવર્નોઝા રેક્ટાઈ, એટલે કે આ રેક્ટમના મસલની અંદર ફૂલેલી નસો છે, એને કોર્પોરો કેવર્નોઝા કહેવાય છે. આની આપણે વાત કરી લીધી કે ઇન્ટરનલ હેમરોઇડ્સ અને એક્સટર્નલ હેમરોઇડ્સ બાબતે. હવેના જમાનામાં સ્ટૂલ પાસ કરવાના ટાઈમે વધારે ટાઈમ લાગવો, કોન્સ્ટિપેશન થવું, ઓછા ફાઇબર્સ લેવા, વધારે શુગર્સ લેવી, પ્રોલોંગ બેસી રહેવું સ્ટૂલ પાસ કરવામાં, એસ્પેશિયલી સ્માર્ટફોનવાળાએ આ બધું ધ્યાન રાખવા જેવી બાબત છે. વધારે વજન અને વધારે એજ, આ બધાના કારણે પાઇલ્સ થતા હોય છે. ફર્સ્ટ લાઇન થેરાપી એટલે જ હાઇજીન અને ડાયટરી મેઝર્સ, ફાઇબર સપ્લિમેન્ટ્સ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ ધ ફર્સ્ટ લાઇન થેરાપી. પછી આવે છે દવાઓનો રોલ અને પછી આવે છે સર્જરીનો રોલ. આઉટપેશન્ટ સર્જરી, મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, સ્ટેપલર સર્જરી, સ્ક્લેરોથેરાપી. અને આ બધા વચ્ચે આપણે ઇન્ટરવેન્શન રેડિયોલોજી દ્વારા એમ્બોલાઇઝેશન કરીને હેલ્પ કરી શકાય છે. તો ઇન્ડિકેશન શું પાઇલ્સ એમ્બોલાઇઝેશનના, હેમરોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશનના? કે જ્યારે ઓવરઓલ પેશન્ટને તકલીફ હોય, લીવરની, કિડનીની, અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, એનેસ્થેશિયા માટે સ્યુટેબલ ના હોય, લંગના ફંક્શન, હાર્ટનું ફંક્શન સારું ના હોય, અને એક્ટિવ રેક્ટલ બ્લીડિંગ હોય, વાસ્ક્યુલર એબનોર્માલિટી હોય, એ બધા માટે આ બહુ જ હેલ્પફુલ થાય છે.
કેવી રીતે એક્ટ કરે છે? પાઇલ્સમાં બ્લડ ફ્લો જ અટકાવી દે છે નસ બંધ કરીને. રેક્ટલ આર્ટરી સુપિરિયર, મિડલ અને ઇન્ફિરિયર 3 ટાઈપની રેક્ટલ આર્ટરીઝ હોય છે. આપણે એન્જિયોગ્રાફી દ્વારા પગની નસમાંથી લોકલ એનેસ્થેશિયામાં દરેક રેક્ટલ આર્ટરીમાં જઈએ છીએ, રાઈટ અને લેફ્ટ અને સુપિરિયર, અને એ બધી જ રેક્ટલ આર્ટરીમાં ચેક કરીએ છીએ અને જ્યાં પ્રવાહ મળે સુપિરિયર રેક્ટલ આર્ટરીમાં એને આપણે બંધ કરી દઈએ છીએ પાર્ટિકલ્સ અને કોઇલ્સ દ્વારા. કોઇલ્સ એક મેટાલિક કોઇલ્સ હોય છે. પહેલાં આપણે પાર્ટિકલ્સ નાખીએ જે ડિસ્ટલ કોર્પોરઝા રેક્ટાઈ સુધી જાય અને એના એનેસ્ટોમોસિસ પણ બંધ કરે. એના પછી આપણે કોઇલ મૂકીને નસને બંધ કરી દઈએ છીએ. આ બધી જે નસ દેખાય જે રેડ કલરની એ ઇન્ફિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી, એમાંથી સુપિરિયર રેક્ટલ આવે છે. તો આ 4 નસને આપણે એન્જિયોગ્રાફીમાં લોકેટ કરીએ છીએ અને એની અંદર જઈને સુપર સિલેક્ટિવલી માઇક્રો કેથેટરથી એને બંધ કરી દઈએ છીએ. પ્રોસિજર જેમ મેં વાત કરી એમ લોકલ એનેસ્થેશિયામાં થાય છે અને 1.3 મિલીમીટર 5 ફ્રેન્ચ 1.3 મિલીમીટરનું કેથેટર આપણે રેક્ટલ આર્ટરીઝમાં નાખીએ છીએ. એટલે બહુ જ મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર છે. આ કર્યા પછી પેશન્ટને 8 કલાક પગ વાળવાનો નથી હોતો. પેશન્ટ જાગતું રહે છે અને પગ સીધા રાખવા પડે છે. ઓરલી બધું પેશન્ટ લઈ શકે છે. પાર્ટિકલ્સ અને કોઇલ્સ આપણે નાખીએ છીએ બ્લીડિંગ કંટ્રોલ કરવા માટે અને ફરીથી પાછું ના થાય એના માટે. કેસની વાત કરીએ તો આ જે રેક્ટલ બ્લશ છે, જે મેં કોર્પોરા કેવર્નોઝા દેખાડ્યું પેલા પિક્ચરમાં એ રીતે આ રેક્ટલ બ્લશ છે. આ રેક્ટલ બ્લશની અંદર આપણે દવા નાખશું અને બ્લશને બંધ કરી દેશું. આ છે કોઇલ નાખીને આપણે આર્ટરીને બંધ કરી દીધી છે. આ કોઇલ છે અને કોઇલ આ રીતે આપણે એમ્બોલાઇઝેશન કરીએ છીએ. તો દોસ્તો આ એક બહુ મિનિમલી ઇન્વેઝિવ અને બહુ એડવાન્ટેજિયસ પ્રોસિજર છે ફોર પેશન્ટ્સ જે પાઇલ્સથી સફર કરે છે અને એના લીધે થતી ઘણી બધી તકલીફ હોય છે. અને આ મિનિમલી ઇન્વેઝિવ લોકલ એનેસ્થેશિયામાં થતી ટેકનિક દ્વારા આ બહુ હેલ્પફુલ છે. થેન્ક યુ.